ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું કિશોર કાતરી અનિલભાઈ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 15 સંભાવનાનો અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર, તો આપણે ટોટલ છેલ્લે 7 ભાગ સુધી અભ્યાસ કર્યો. આજે શરૂઆત કરીએ ભાગ નંબર 8 ની. તો છેલ્લે આપણે પ્રશ્ન નંબર 19 સુધી અભ્યાસ કરેલો. પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20 ની રકમ આપણને એવી આપેલી છે કે ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રમાં ફેંકો છો. એટલે કે આખો આ લંબચોરસ ક્ષેત્ર છે એમાં આપણે એક પાસો ફેંકીએ છીએ તો તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના શોધો. કે આપણે કોઈ પાસો નાખ્યો અને એ પાસો આ વર્તુળમાં જઈને પડે તેની સંભાવના આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ રીતનો દાખલો ગયા વર્ષે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. જોઈએ શું કહેવા માંગે છો. તો ઉદાહરણમાં પણ આપણે આ રીતનો એક દાખલો જોયો જે હેલિકોપ્ટર વાળો દાખલો હતો તે. તો તે મુજબ જ આપણે આ દાખલો ગણવાનો છે. પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું, પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું અને વર્તુળનું ક્ષેત્રફળ અને ચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈશું એટલે આપણને એની સંભાવના મળી જશે. તો સૌપ્રથમ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, આપણને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, તો લંબાઈ 3 મીટર ગુણ્યા પહોળાઈ 2 મીટર એટલે 3 ગુણ્યા 6 મીટરનો સ્ક્વેર. આ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ. આગળ વધીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણે બધા જાણીએ છીએ, પાઈ r નો સ્ક્વેર. બરાબર, અહીંયા r એટલે ત્રિજ્યા. હવે રકમમાં જોઈએ તો આપણને અહીંયા વ્યાસ આપ્યો છે. બરાબર, તો અહીંયા આપણે સૂત્રમાં ત્રિજ્યા લેવાની છે તો વ્યાસ ભાગ્યા 2 કરશો એટલે આપણને ત્રિજ્યાનું મૂલ્ય મળી જશે. એટલે પાઈ વ્યાસ 1 છે 1/2 આખા કૌંસનો સ્ક્વેર. બરાબર, તો પાઈ કૌંસ છોડી 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 એટલે આને આમ પણ લખી શકાય પાઈના છેદમાં 4. તો આ આવી ગયું વર્તુળનું ક્ષેત્રફળ અને આ આવી ગયું લંબચોરસનું ક્ષેત્રફળ. હવે પાસો વર્તુળની અંદર પડે તે ઘટનાની સંભાવના. બરાબર, પહેલા આપણે વર્તુળનું ક્ષેત્રફળ લઈશું, પાઈના છેદમાં 4 આખાના છેદમાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ લઈશું એટલે છેદમાં 6. આપણને ખબર છે અંશનો છેદ છેદમાં જાય એટલે પાઈના છેદમાં 4 ગુણ્યા 6 એટલે પાઈના છેદમાં 6 ચોકને 24. તો પાછો ગોળાકાર વર્તુળની અંદર પડે તે ઘટનાની સંભાવના આવશે પાઈના છેદમાં 24. ફરીથી એકવાર પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ, પછી વર્તુળનું ક્ષેત્રફળ અને પછી એ બંનેનો ગુણોત્તર. આગળ વધીએ પ્રશ્ન નંબર 21. એક જથ્થો 144 પેન ધરાવે છે એટલે ટોટલ 144 પેન છે, તેમાંથી 20 પેન ખામીયુક્ત છે. બરાબર, તો અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નવી પેન ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે તો પેલું તે પેન ખરીદશે તેની સંભાવના શોધો. બરાબર, હવે આપણને ખબર છે કે નૂરી છે એ સારી પેન હશે તો જ ખરીદશે. બરાબર, તો પહેલા તો લઈ લઈએ કુલ પેન છે 144, તેમાંથી ખામીયુક્ત પેન છે 20. બરાબર, તો સારી પેન કેટલી આવશે? 144 માંથી 20 બાદ કરશો એટલે 124. આમ કુલ પેન 144, એમાં ખામીયુક્ત 20 અને સારી પેન 24. હવે તે
પેન ખરીદશે તો નૂરી પેન ક્યારે ખરીદશે કે જ્યારે પેન સારી હશે ત્યારે. તો પેલું નૂરી પેન ખરીદે તે ઘટનાની સંભાવના જેને ઘટના એ વડે દર્શાવીશું. તો સૂત્ર મુજબ P of A પ્રોબેબિલિટી ઓફ A છેદમાં કુલ પરિણામ છે આપણી પાસે 144. હવે નૂરી પેન ક્યારે ખરીદશે જ્યારે સારી હશે ત્યારે. તો સારી પેન કેટલી છે તો કે 124. બરાબર, ભાગ પાડીએ. 62 દુ 124 અને 72 દુ તો બે ઉડી જાય. હજી દીવાને ભાગ કરીએ. 31 દુ અને 36 બે ઉડી જાય. જવાબ હવે કોઈ ભાગ ઉડશે નહીં, એટલે 31 ના છેદમાં 36. બરાબર, તો આ રીતે નૂરી પેન ખરીદે તેની સંભાવના 36 ના છેદમાં 31. આગળ વધુ કે નૂરી પેન નહીં ખરીદે તે ઘટનાની સંભાવના જેને ઘટના B વડે દર્શાવીશું. તો P of B બરાબર પેન ક્યારે નહીં ખરીદે જ્યારે ખરાબ હશે ત્યારે. એટલે કુલ પરિણામ આપણી પાસે છે 144 અને ખરાબ પેન છે, ખામીયુક્ત પેન છે 20. ભાગ પાડીએ. 10 દુ 20 અને 72 દુ 44. બોતેર દુ 144 બે ઉડી જાય. હજુ ભાગ પાડીએ. 5 દુ 10 અને 36 દુ 72 બે ઉડી જશે એટલે જવાબ આવશે 5 ના છેદમાં 36. આમ પેન ખરીદે તેની સંભાવના 31 ના છેદમાં 36 અને પેન ન ખરીદે તેની સંભાવના 5 ના છેદમાં 36 આવશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 22. તો રકમમાં કીધું છે કે ઉદાહરણ નંબર 13 લીધું. તો આપણે ઉદાહરણ નંબર 13 જોઈ ગયા. તો ઉદાહરણ નંબર 13 માં એવું હતું કે ટોટલ બે પાસા હતા. બરાબર, આ બંને પાસાને ઉછાળતા એક સાથે આપણને ટોટલ આવી રીતના 36 પરિણામ મળે. બરાબર, તો આ 36 પરિણામ છે એના ઉપરથી આપણે એક કોષ્ટક તૈયાર કરવાનું છે. બરાબર, આ કોષ્ટકને આપણને અહીંયા કીધું છે કે પાસા પર અંકોનો સરવાળો 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7, 8, 9, 10, 11 અને 12 અને નીચે તે ઘટનાની સંભાવના આપણે શોધવાની છે. તો શરૂઆત કરીએ કે સરવાળો 2 આવે. બરાબર, તો 2 આવે તેમાં પરિણામ કેટલા છે તો 1. બરાબર, બીજી કોઈ જગ્યાએ સરવાળો 2 થશે નહીં. એટલે આપણી પાસે ટોટલ પરિણામ છે 36 એટલે છેદમાં આવશે 36 અને કુલ પરિણામ મળ્યું 1 કે જેનો સરવાળો 2 થાય. આગળ વધીએ. હવે જેનો સરવાળો 3 થાય. બરાબર, તો 3 થાય એવા પરિણામો ગણીએ. 1 અને 2. આની સિવાય બીજું કોઈ પણ પરિણામનો સરવાળો 3 આવશે નહીં. એટલે એની સંભાવના આવશે 2 ના છેદમાં 36. આગળ વધો. 4 જેનો સરવાળો 4 આવે એવા 1 2 અને 3 એટલે 3 ના છેદમાં 36. જેનો સરવાળો 5 આવે 1 2 3 અને 4 એટલે 4 ના છેદમાં 36. જેનો સરવાળો 6 આવે 1 2 3 4 અને 5 5 ના છેદમાં 36. આગળ જેનો સરવાળો 7 આવે તો
1 2 3 4 5 અને 6 તો એના ટોટલ 6 પરિણામો મળે એટલે 6 ના છેદમાં 36 જેનો સરવાળો 8 આવતો એવા 1 2 3 4 અને 5 5 ના છેદમાં 36 જેનો સરવાળો 9 આવતો એવા 1 2 3 અને 4 4 ના છેદમાં 36 જેનો સરવાળો 10 આવતો હોય તેવા પરિણામો 1 2 અને 3 એટલે 3 ના છેદમાં 36 જેનો સરવાળો 11 આવતો હોય એવા બે પરિણામો 1 અને 2 2 ના છેદમાં 36 અને જેનો સરવાળો 12 આવતો હોય એવું એક પરિણામ એટલે 1 ના છેદમાં 36 બરાબર તો આપણે આવી રીતે આ કોષ્ટક પૂર્ણ કરવાનું હતું જે કોષ્ટક આપણે પૂરું કરી બીજો પ્રશ્ન એવો છે કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે તમામ ઘટનાની સંભાવના 1 ના છેદમાં 11 છે શું તમે આ દલીલ સાથે સહમત છો જો સહમત હો તો તમારા જવાબનું સમર્થન આપો બરાબર તો આપણે એમ કીધું છે કે જે વિદ્યાર્થી દલીલ કરે છે એ એમ કહે છે કે દરેકની સંભાવના 1 ના છેદમાં 11 તો આપણે અહીં દરેકની સંભાવના જોઈએ તો એનો જવાબ 1 ના છેદમાં 11 આવતો નથી તેમજ કુલ પરિણામ આપણી પાસે 36 બરાબર આ કોઈ પ્રાથમિક ઘટના નથી બધી સંભાવનાઓ છે બરાબર બધી ઘટનાઓ છે એટલા માટે આ જવાબ છે આ દલીલ ખોટી છે અને આપણે આની સાથે સહમત થશું નહીં બરાબર તો આપણે આ રીતે આ દાખલાનો જવાબ લાવી શકીએ પ્રશ્ન નંબર 23 રકમ કંઈક આ રીતે છે કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવામાં આવે છે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 વખત ચાપ આવે અને 3 વખત કાટ આવે તો હનીફ છે એ રમત જીતી છે એટલે કે 3 વખત ચાપ આવે અને 3 વખત કાટ આવે તો હનીફ રમત જીતી જાય અન્યથા હારી જાય તો હનીફ રમત હારે તેથી તે સંભાવનાની ગણતરી આપણે કરવાની છે ચાલો આપણે આગળ પણ વાત થઈ હતી કે જ્યારે સિક્કાની વાત આવે ત્યારે કુલ પરિણામ મેળવવા માટે 2 ની n ઘાત સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં n બરાબર સિક્કાની સંખ્યા જ્યાં n છે એ સિક્કાની સંખ્યા છે તો આપણે કુલ સિક્કા આપણી પાસે 3 છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8 એટલે કુલ પરિણામ આપણને મળશે 8 હવે એ 8 પરિણામ આપણે અહીંયા લખવાના છે કાં તો 3 વખત ચાપ આવશે કાં તો 2 વખત ચાપ આવશે અને 1 વખત કાટ આવશે કાં તો 1 વખત ચાપ આવશે અને 2 વખત કાટ આવશે કાં તો કાટ છાપ કાટ આ રીતના 4 પરિણામો તમને યાદ રહી જાય એટલે બાકીના 4 પરિણામો ઓટોમેટિક યાદ રહી જશે 3 વખત ચાપ 2 વખત ચાપ 1 વખત ચાપ અને 1 વખત કાટ છાપ અને કાટ હવે આનું ઊંધું કરવાનું કે જ્યાં જ્યાં તમને છાપ દેખાય ત્યાં કાટ લેવાની અને જ્યાં કાટ દેખાય ત્યાં આવે છાપ લેવાની એટલે કાટ 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 છાપ કાટ છાપ છાપ અને છાપ કાટ છાપ તો આ થઈ ગયા ટોટલ તમારા 8 પરિણામ હવે આપણને એમ કીધું છે કે હનીફ રમેલ હારે તેની સંભાવના શોધો જો આ બે પરિણામ આવે 3 વખત છાપ અને 3 વખત કાટ તો હનીફ રમત જીતી જાય આપણે અહીંયા શોધવાનું છે કે હનીફ રમત હારે તે ઘટનાની સંભાવના તો હનીફ રમત હારે તે ઘટનાની સંભાવના જેને ઘટના એ વડે દર્શાવીશું તો સૂત્ર મુજબ P of A બરાબર કુલ પરિણામ છે 8
આ જે 6 પરિણામ છે એમાંથી કોઈ પણ પરિણામ આવે તો અનિત રમત આવે. એટલે હારે એ માટેના કુલ પરિણામ છે 6. ભાગ પાડીએ 3 દુ 6 4 દુ 8 બે ઉડી જાય એટલે જવાબ આવશે 3/4. તો અનિત રમત હારે તે ઘટનાની સંભાવના આવશે 3/4. આગળ વધીએ પ્રશ્ન નંબર 24 કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે. હવે આપણને ખબર છે કે પાસાને જ્યારે 2 વખત ઉછાળવામાં આવે ત્યારે આ પ્રમાણેના ટોટલ 36 પરિણામ આપણને મળે. તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. બરાબર, બે સંભાવના શોધવાની છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે તે ઘટનાની સંભાવના જેને ઘટના એ વડે દર્શાવીશું. તો P ઓફ A બરાબર કુલ પરિણામ છે આપણી પાસે 36. હવે એક પણ વખત 5 ન હોય તો આમાંથી આપણે એવા પરિણામ લેવાના છે કે જેમાં 5 હોય જ નહીં. બરાબર, તો એવા પરિણામ આપણે ગણીએ 1 2 3 4 આવવા નહીં આવે. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આમાં બધામાં 5 છે એટલે નહીં આવે. 21 22 23 24 અને 25. તો આમ ટોટલ આપણને 25 પરિણામ મળે કે જેના ઉપર 5 છે નહીં. તો ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે તે ઘટનાની સંભાવના એનો જવાબ આવશે 25/36. આગળ વધીએ બીજું કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તે ઘટનાની સંભાવના જેને ઘટના P વડે દર્શાવીશું. તો P of B બરાબર છેદમાં 36. હવે ઓછામાં ઓછો એટલે કે એક વખત તો 5 હોવો જોઈએ. એક કરતા વધારે વખત હોય તો 4. તો એક વખત 5 હોય અથવા તો 2 વખત 5 હોય એવા પરિણામ આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 10 ને 1 11. એટલે એક વખત અથવા તો 2 વખત 5 હોય એવા ટોટલ આપણને 11 પરિણામ મળે છે. એટલે જવાબ આવશે 11/36. તો એક પણ વખત 5 ન હોય 25/36 અને ઓછામાં ઓછા એક વખત 5 હોય એની સંભાવના આવશે 11/36. આગળ વધીએ પ્રશ્ન નંબર 25 ઉપર કે નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ દલીલો ખોટી છે એ જણાવો અને તમારા જવાબ માટે કારણો આપો. તો પહેલી દલીલ કે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે. હવે આપણને ખબર છે જ્યારે પણ સિક્કાની વાત આવે ત્યારે કુલ પરિણામ શોધવા માટે બેને n ઘાત સૂત્રનો ઉપયોગ થાય છે. આપણે અહીંયા ટોટલ 2 સિક્કા છે એટલે બેની 2 ઘાત એટલે ટોટલ 4 પરિણામો મળશે. 4 પરિણામો લખીએ કાં તો બંને વખત 4 આવશે, એક વખત 4 એક વખત કાટ કાં તો બંને વખત કાટ એક વખત કાટ અને એક વખત 4. આવી રીતના ટોટલ આપણને 4 પરિણામો મળશે. આગળ વધો તો 3 શક્યતા મળે છે કે બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતા મળે છે કે 2 વખત 4 આવે, 2 વખત કાટ આવે અને પ્રત્યેકને 1 તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 મળે. તો આપણે અહીં 3 સંભાવના શોધવાની છે કે 2 વાર છાપ આવે તેની સંભાવના
બરાબર. તો 2 વાર છાપ આપણી પાસે ટોટલ પરિણામ છે 4 એટલે છેદમાં આવશે 4. 2 વાર છાપ કેટલા પરિણામમાં છે તો કે 1 પરિણામ એટલે જવાબ આવશે 1/4. આ 2 વાર છાપ આવે. પછી કીધું છે 2 વાર કાટ આવે તેની સંભાવના, તો એનો પણ જવાબ આવશે 1/4 કેમ કે 2 વાર કાટ એક જ વાર આવે છે. અને ત્રીજું પ્રત્યેક એક એટલે એક વખત છાપ આવે અને એક વખત કાટ આવે, તો એક વખત છાપ આવે તેની સંભાવના. એક વખત છાપ આવે એવા કેટલા પરિણામ છે તો કે 1 અને 2 એટલે જવાબ આવશે 2/4 એટલે 1/2. આગળ હવે એક વખત કાટ આવે તેની સંભાવના. એક વખત કાટ આવે એવા કેટલા પરિણામ છે તો કે 1 અને 2 એટલે 2/4 બરાબર 1/2. તો અહીંયા આપણને એમ કીધું કે આ પ્રત્યેક પરિણામની સંભાવના આવે 1/3, પણ આપણે અહીંયા પ્રત્યેક પરિણામ મેળવ્યા તો પ્રત્યેક પરિણામની સંભાવના 1/4, 1/4, 1/2 અને 1/2 આવે છે. તો આપણે જવાબ આપવાનો છે કે આ દલીલ સાચી છે કે ખોટી. તો ઉપર મુજબ ઉપરની સંભાવના મુજબ આ દલીલ ખોટી છે. બરાબર, એ આપણે સાબિત કરીને આપ્યું. હવે આપણે બીજી જોવાનું છે કે જો ભાષાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે, અયુગ્મ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. તો તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. ચાલો ભાષાને ઉછાળવામાં આવે બરાબર, તો 2 શક્ય પરિણામો મળે છે, યુગ્મ સંખ્યા અને અયુગ્મ. આપણને ખબર છે કે ભાષા પરના કુલ પરિણામ 6 છે. પહેલે તો કે 1 2 3 4 5 અને 6. તો હવે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. તો પહેલા યુગ્મ સંખ્યા મળવાની સંભાવના બરાબર કુલ પરિણામ છે 6. આપણને ખબર છે યુગ્મ એટલે કે બેકી સંખ્યા. બેકી સંખ્યા માટેના પરિણામો 1 2 અને 3 એટલે 3/6 એટલે 3/3 દુ 6 3 3 ઉડી જાય એટલે જવાબ આવશે 1/2. આગળ વધે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના બરાબર. એના અયુગ્મ એટલે કે એની સંખ્યા એટલે એના પર ટોટલ પરિણામ મળશે 3/6 બરાબર 1/2. તો અહીંયા સંભાવના આવે છે એમ કીધું કે યુગ્મ અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો ઉપર મુજબ આ દલીલ સાચી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 15 સંભાવના પૂરું કરીએ છીએ. જો તમને વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અસ્તુ.